ઇન્ડિયા જુડો ચેમ્પિયનશિપમાં અમદાવાદના ખેલાડીઓ ઝળક્યા. પુણે ખાતેના બાલેવાડી સ્ટેડિયમમાં રમાયેલી ખેલો ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં જુડો અંડર-21 એજ ગ્રુપમાં અમદાવાદની સામાન્ય ઘરની બે સગ્ગી અને જુડવા બહેનો સુહાના શેખે અંડર-21 કેટેગરીમાં 57 કિલોગ્રામમાં વજન વર્ગની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો અને રૂકસાના શેખે અંડર-21 કેટેગરીના 52 કિલોગ્રામ વજન વર્ગની ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમજ મેહુલ પરમારે અંડર-21 કેટેગરીને 90 કિલોગ્રામ વજન વર્ગમાં બ્રોન્ઝ હાંસિલ કરીને ગુજરાતના અમદાવાદનું નામ રોશન કર્યું હતું. આ વિજેતાઓ આજે અમદાવાદ પરત ફરતા તેમની જીતને વધાવી લેવા માટે અને તેમને આગળ વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી સામાજિક કાર્યકર્તા માનવ અધિકાર પ્રોટેક્શનના આસિફ ખાન પઠાણ અને આસમ સૈયદ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સારંગપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાલુપુર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી જે.એમ. તડવી, પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ, માનવ અધિકાર પ્રોટેક્શનના આસિફ ખાન પઠાણ, આસમ સૈયદ, ઓલ ઇન્ડિયા ઓલમા બોર્ડ ગુજરાતના પ્રમુખ મુફીસ અહેમદ અંસારી, સજ્જાદ બોઝ સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉપસ્થિત રહી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સાબાન અલી આરડકિયા, SR ન્યૂઝ ગુજરાત. Preview. Preview. मेरा नाम शेख सुहाना बानो इकबाल हुसैन है. मैं आईपी मिशन स्कूल में पढ़ती हूँ. आईपी मिशन स्कूल में ही प्रैक्टिस करती हूँ. मेरे खुद का नाम सौदागर सरफराज है और मैंने खेलो इंडिया के लिए बहुत मेहनत करी थी, तो आज मैं गोल्ड मेडल लेके आई हूँ. मेरा सपना है मेरे को इंटरनेशनल गोल्ड मेडलिस्ट बनना है. मैंने ये मेरा सिलेक्शन हुआ उसके मेरे पिछले साल के मेडल के लिए मैंने बहुत मेहनत करी थी और पिछले साल मेरा रिजल्ट अच्छा था, तो उस रिजल्ट के लिए मेरा ये खेलो इंडिया में सिलेक्शन हुआ था और यहाँ मैं सिलेक्शन में गई थी और वहाँ पे गोल्ड लेके. तो सभी को कहती हूँ कि स्पोर्ट्स करना चाहिए, खेलो कूदो और बढ़ो आगे. लड़कियों को बोलती हूँ कि पढ़ाई भी करो और खेलना भी चाहिए. बहुत अच्छी तरीके से आगे बढ़ सकते हो आप लोग. घर में रह के कुछ फ़ायदा नहीं, आगे बढ़ो. खेलेगा इंडिया, जीतेगा इंडिया, जीतेगा इंडिया, खेलेगा इंडिया, जीतेगा इंडिया, खेलेगा इंडिया, जीतेगा इंडिया, खेलेगा इंडिया, जीतेगा इंडिया. ताली बजाइए. ताली बजाओ ना, ताली बजाओ. हमारे गुजरात के इन्हार ऐसे गोल्ड मेडल वाले सुहाना शेख का हम तहे दिल से स्वागत करते हैं और इनको मुबारकबाद देते हैं. ऐसे ही ये अपने हुनर से आगे बढ़े, हमारे देश की उन्नति के लिए, हमारे गुजरात राज्य की. Preview. 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 Preview.